બહારથી ફંડિંગ ભેગું કરીને તને એમ લાગે કે હું પૈસાવાળો થઈ ગયો ને એ જ પૈસાથી ગમે ને ખવડાવીને ગમે એનું કામ ઉતરાવી લઉં. પણ તું આજે રેકોર્ડિંગ મૂક્યું છે ઓલા ભાઈએ, એમાં તું જે બોલસ, તું પોલીસને ગાર કાઢસ, તું વકીલને ગાર કાઢસ. બીજું તો બધું ઠીક, હાલો પોલીસનું કામ કરવું એ કરશે, વકીલને કરવું એ કરશે, પણ અમે આ તે અમરદીપને ગાર કાઢી છે ને એ અમે તો અમારું કામ કરશું જ. અને તને ચોખ્ખું જ કહું છું, ગમે આ ગુજરાતના છેડે રહેજે, તને એકવાર અડું ને તો જ આ, નકર તારો જ સીધો બાવળિયામાં ગા, યાદ રાખજે. તને હું દેખાડું દરબાર શું કહેવાય ને, તને ચોખ્ખું દેખાડું. આ આખી ગુજરાતની જનતાને તું વાંથી અહીંયા ભેગા કરીને ભોળવોસ ને, જે તારું આમ ઓરિજિનલ રૂપ નથી દેખાડતું ને, તું રામ નથી, તું રાવણ જો. અને રાવણ છે ને, રાવણ એનો નાશ થવો જરૂરી જ છે ને. આ કળિયુગમાં તું રાવણ જો ને તો તારો નાશ કરવાનો થાય છે ને થાય જ છે, બરોબર. હવે તું જોઈ લેજે, રામ ક્યાંથી આવે ને લક્ષ્મણ ક્યાંથી આવે ને, હનુમાન દાદા તારી લંકા નો બારે ને તો તું મને કહેજે, બરોબર. તારી તૈયારી